અને અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સોનમના કાતિલ ષડયંત્રમાં એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે। જી હા, સોનમ અને રાજે ભેગા મળીને જ આ હત્યાનું ષડયંત્ર રચ્યું હોવાનો ખુલાસો થયો છે। સોનમ અને રાજ કુશવાહાની ચેટમાં ખુલાસો થયો। રાજાનું નજીક આવવું સોનમને પસંદ નહોતું। ચેટમાં લખ્યું છે, રાજા મારી નજીક આવે છે તે નથી ગમતું। હત્યાકાંડના આરોપીઓએ કરી પોલીસ સામે કબૂલાત। સોનમે સોપારી માટે આપ્યા હતા 50,000 રૂપિયા। છેલ્લા સમયે સોનમે કિલર્સને 20 લાખની લાલચ પણ આપી હોવાનું સામે આવ્યું છે। એક બાદ એક મોટા ખુલાસા હત્યારી પત્ની સોનમને લઈને થઈ રહ્યા છે, જ્યાં હવે એ વાત પાકી થઈ ચૂકી છે। આરોપીઓએ પણ કબૂલી લીધું છે કે રાજ અને સોનમે ભેગા મળીને જ આ હત્યાનું પૂરું ષડયંત્ર, પૂરું કાવતરું રચ્યું હતું। સોપારી આપવામાં આવી હતી અને તે બાદ તેના પતિ રાજની હત્યા નિપજાવી દીધી। લગ્નના ગણતરીના દિવસોમાં જ આખરે કેવી રીતે અહીં આ હત્યારી સોનમે પોતાના જ પતિનું કાંસળ કાઢી નાખ્યું, કેવી રીતે આ મોતનું ષડયંત્ર રચ્યું અને તે બાદ ગુમ થવાનું નાટક કર્યું। જો કે પોલીસે આખરે તેને ઝડપી લીધી છે અને હવે પૂછપરછમાં એક બાદ એક મોટા ખુલાસા થઈ રહ્યા છે। રાજ અને સોનમ વચ્ચેની ચેટ પણ સામે આવી છે, જેમાં આ સમગ્ર મામલાનો હવે ખુલાસો થઈ રહ્યો છે। અને ટીવી સ્ક્રીન પર આપ 4 તસવીરો જોઈ રહ્યા છો। 3 પુરુષ જે આરોપી છે, સાથે સાથે હત્યારી સોનમના ફોટોઝ પણ જે વાયરલ થઈ રહ્યા છે। રાજ કુશવાહા સાથે સાથે તેના 2 સોપારી લીધેલ આરોપીઓ જેણે હત્યા નિપજાવવામાં મદદ કરી હતી, તેમની પણ ધરપકડ કરી લેવામાં આવી છે। તેમની તસવીર સામે આવી છે। ટીવી સ્ક્રીન પર તમે એ તસવીર જોઈ રહ્યા છો। બીજી તરફ આપ તસવીર જોઈ રહ્યા છો રાજા અને સોનમની લગ્ન બાદની તસવીરો। આપ જુઓ કેવી રીતે રાજા રઘુવંશી લગ્ન બાદ ખુશ હતો। પોતાના પરિણીત જીવનની શરૂઆત કરવાને લઈને તેના ચહેરા પર એક ચમક પણ જોવા મળતી હતી, પણ તેને નહોતી ખબર કે તેના માટે કાર્ડ રાહ જોઈને બેઠો છે અને કાર્ડ અન્ય કોઈ નહીં પરંતુ તેની પત્ની જ છે। રાજા રઘુવંશી, અને ક્યાં ખબર હતી કે એની પત્ની જેની દુશ્મન નીવડશે, પરંતુ માત્ર એની પત્ની દુશ્મન નથી, એના તો ઘણા દુશ્મનો હતા જેની તેને ખબર જ નથી। એ દુશ્મનો મારે તમને બતાવવા છે કે આખરે રાજાના દુશ્મન કોણ કોણ હતા। આપ જુઓ, સોનમ તો પત્ની નહોતી, સૌથી મોટી દુશ્મન તેની મોતની અહીંયા સાગીરદાર બની છે। આપ જુઓ, રાજા રઘુવંશીની પહેલી દુશ્મન તેની ખુદની પત્ની, જેના લગ્ન હજુ થોડા સમય પહેલા જ થયા હતા અને તેણે આ હત્યાનું ષડયંત્ર રચ્યું હતું। તે બાદ રાજ સોનમનો બોયફ્રેન્ડ, સોનમનો પ્રેમી, જે સોનમનો પ્રેમી છે અને તેણે આ પૂરા ષડયંત્રમાં ખૂબ મોટો ભાગ ભજવ્યો છે। તે બાદ સોપારી કિલર વિશાલ, તે પણ રાજાનું દુશ્મન, જેણે રાજાનું મૃત્યુ, રાજાને મોતને ઘાટ ઉતારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે। સાથે આકાશ રાજપૂત, એ પણ સોપારી કિલર હતો। સોનમે આકાશ અને વિશાલને જ સોપારી આપી હતી। સાથે સાથે આનંદ કુર્મી નામનો પણ ત્રીજો શખ્સ હતો। આ ત્રણેય લોકોને રાજાની હત્યા માટેની સોપારી આપવામાં આવી હતી। 50,000 રૂપિયા આપવામાં આવ્યા હતા અને લાલચ આપવામાં આવી હતી કે હજુ પણ આગળ જઈને 20 લાખ રૂપિયા તેમને આપવામાં આવશે। આપ જુઓ, સોનમના કાતિલ ષડયંત્રનો આજે મોટો ખુલાસો થયો છે। રાજને પામવા માટે સોનમે રાજને મરાવી દીધો। અહીં સૌથી મોટો સવાલ એ થાય છે કે થોડા દિવસ પહેલા જ લગ્ન થયા હતા, તો પછી કેમ અહીં રાજા સાથે લગ્ન સોનમે કર્યા? લગ્નના ત્રીજા દિવસે સોનમે બનાવ્યો હતો આ હત્યાનો પૂરો પ્લાન। લગ્નના હજુ 3 જ દિવસ વીત્યા હતા। કહેવાય છે નવી વધુ 9 દિવસ, પરંતુ 3 દિવસમાં આ નવી વધુએ કેવી રીતે હત્યાનો પૂરું ષડયંત્ર રચી દીધું। સોનમે રાજ કુશવાહાને કર્યો હતો લગ્નનો વાયદો, અને વાયદો પૂરો કરવા માટે તેણે પોતાના જ પતિનું કાંસળ કાઢી નાખ્યું છે। માનવતાને નેવે મૂકી દીધી છે। સોનમે કહ્યું હતું કે રાજાની વિધવા બનીને તારી સાથે હું લગ્ન કરી લઈશ। અહીંયા સૌથી મોટો સવાલ એ જ થાય છે કે શું સોનમને આ લગ્ન માટે કોઈ પ્રેશર કરવામાં આવ્યું હતું, કોઈ દબાણ કરવામાં આવ્યું હતું કે તેની ખુશીથી તેણે આ લગ્ન કર્યા હતા? સોનમે જ રાજાની હત્યા માટે આપી હતી
સોપારી સોનમે જ આ હત્યા માટે સોપારી એ 3 શખ્સોને આપી હતી, જેણે રાજાને મોતને ઘાટ ઉતાર્યો છે. સોપારી પેટે સોનમે હત્યારાઓને 50,000 રૂપિયા આપ્યા હતા. 50,000 રૂપિયા આપીને રાજાને મોતને ઘાટ ઉતારવા માટેની સોપારી આપવામાં આવી હતી. જો કે તે બાદ પણ લાલચ આપવામાં આવી હતી. આપ જુઓ, હત્યાને અંજામ આપવા સોનમ રાજાને સુમસાન જગ્યા પર લઈ ગઈ હતી, કેમ કે તેઓ હનીમૂન ઉપર ગયા હતા. હનીમૂન સમયે ત્યાં આગળ ભીડભાડવાળા વિસ્તારમાંથી તેને સુમસાન જગ્યા પર લઈ ગઈ. ફોટોશૂટના નામે સોનમ રાજાને સુમસાન જગ્યા પર લઈ ગઈ. ફોટોશૂટ કરાવવાનું બહાનું કાઢ્યું હતું. રાજાને એવું હતું કે તે ફોટોશૂટ કરાવવા માટે પોતાની પત્ની સાથે સારા પિક્ચર, સારી તસવીરો ખેંચાવવા માટે જઈ રહ્યો છે. પહાડી ચડતા ચડતા કોન્ટ્રાક્ટ કિલર થાકી ગયા હતા, કેમ કે સુમસાન જગ્યા પર લઈ ગયા હતા અને ત્યાં પહાડી વિસ્તાર હતો. ત્યાં ચડતા ચડતા થાકી ગયા. એક સમયે કિલર્સે હત્યા કરવાની ના પાડી દીધી હતી કે અમે આ હત્યા નહીં કરીએ, અમે પહાડી ચડતા ચડતા થાકી ગયા છીએ, અમે હવે આ હત્યા નહીં કરીએ. પરંતુ છતાં પણ હત્યાની ના પાડતા સોનમે 20 લાખ રૂપિયા ઓફર કરી દીધા હતા. આપ સમજો, 50,000 રૂપિયા આપ્યા હતા, પરંતુ જ્યારે હત્યારાઓએ હત્યા કરવાની ના પાડી ત્યારે તેણે 20 લાખની ઓફર કરી દીધી હતી. એટલે સોપારી કિલર્સને પણ લાલચ આપવામાં આવી છે. સોનમે બૂમો પાડી, મારી દો આને, 20 લાખ રૂપિયા તમને આપીશ. અને લાલચમાં આવીને જે આરોપીઓ, જે કિલર્સ હતા, તેમણે પહેલા હત્યા કરવાની ના પાડી હતી, પરંતુ તે બાદ તેમણે 20 લાખની લાલચમાં આવીને આ ત્રણેય લોકોને, રાજા રઘુવંશીને મોતને ઘાટ